કેમ ભાઈ ફક્ત એક જ ફૂગનાશકનો ઉપયોગ કરે છે? શું આ એક જ ફૂગનાશકથી બધા જ ફૂગજન્ય રોગ સામે રક્ષણ મળશે? અમે તો રોગના રક્ષણ માટે 2 થી 3 ફૂગનાશકનો છંટકાવ કરીએ છીએ. ભાઈ, હું પણ તમારી જેમ ઘણા બધા ફૂગનાશકોનો છંટકાવ કરતો હતો, પણ હવે આવી ગયું છે યુનાઇટેડ ઇન્સેક્ટિસાઇડનું એક આધુનિક ફૂગનાશક એઝોન. હવે આ એક જ ફૂગનાશક કાફી છે. ફક્ત એઝોનનો જ છંટકાવ? એઝોનનો છંટકાવ આપે ડુંગળી, લસણ અને જીરાના પાકના ફૂગજન્ય રોગો સામે સંપૂર્ણ રક્ષણ. તો હવેથી અમારા પાકની સુરક્ષા માટે પણ ફક્ત યુનાઇટેડ ઇન્સેક્ટિસાઇડ્સનું એઝોન જ. સમજદાર અને આધુનિક ખેડૂતોની અનોખી ઓળખ યુનાઇટેડ ઇન્સેક્ટિસાઇડનું એઝોન. કેમ છો મિત્રો? હું છું ચંદ્રેશ ઠાકોર અને તમે જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત કલ્યાણ. તો આજનો આ વિડીયો છે એ ફરીથી જીરાના ચાર્ટમાં જે મુવમેન્ટ આવી અને એના લીધે ઘણા બધા મિત્રોનો ફોન કોલ મેસેજ મને મળ્યા, તો એના ઉપર એક અપડેટેડ વિડીયો છે. અને જે પણ ચાર્ટ ઉપર મુવમેન્ટ જોવા મળી આપણને લાસ્ટ ગઈકાલે જે સોમવારના દિવસે, એના વિશે આપણે ડિટેલમાં આજે વાતચીત જે છે કરી લઈશું અને એમાં શું છે એક્ઝેક્ટલી એ પણ આગળ ચર્ચા કરીશું. ઠીક છે? તો મિત્રો જુઓ, મેં તમને પહેલાં જ વાત કરી હતી, મેં તમને 2 લેવલ આપ્યા હતા કે એક ઉપર બની શકે છે કે 46-47 હજાર સુધી જઈ શકે છે માર્કેટ, પહેલી વાત. બીજી વસ્તુ છે નીચે 29 થી 30 હજારનું જે લેવલ છે એ પણ આપણું ક્યાંક ને ક્યાંક ઓપન છે. બંને સાઈડના લેવલ ઓપન છે, એટલે જે ભાવ જે છે એ આપણો એક્ઝેક્ટ વચમાં ફસાયેલ છે. અહીંયાથી 10,000 રૂપિયાની ઉપરની સાઈડમાં પણ મુવમેન્ટ આવી શકે છે, 10,000 રૂપિયાની નીચેની સાઈડમાં પણ મુવમેન્ટ આવી શકે છે. એક્ઝેક્ટ પ્રાઇસ જે છે સેન્ટરમાં ક્યાંક ને ક્યાંક ફસાયેલો છે અને એમાં જે છે સપોર્ટ અને રેઝિસ્ટન્સ ક્યાંક ને ક્યાંક વધુ મદદ જે છે રિસન્ટમાં રેઝિસ્ટન્સ ક્રિએટ થયા છે એને કરશે. તો આ વસ્તુને મિત્રો ઘણા બધા લોકો જે છે સમજી નથી રહ્યા. એ લોકો પોતાનો વ્યૂ ક્યાંક ને ક્યાંક સાચો સાબિત કરવા માંગી રહ્યા છે. મિત્રો એવું જરૂરી નથી તમારો વ્યૂ સાબિત થાય સાચો. મારો પણ હંમેશા સાચો સાબિત થાય એ પણ સંભવ નથી. ક્યારેક એવું બને છે કે આપણા વ્યૂથી ક્યાંક ને ક્યાંક રોંગ ડાયરેક્શનમાં માર્કેટ અથવા ભાવ જતા હોય છે અને આપણને જતા જોવા મળે છે. અને આ કોઈ એક વખત થતી ઘટના નથી, આ વારંવાર આવું બનતું રહે છે. એમાં તમે ક્યાંક ને ક્યાં તમારો સ્ટોપ લોસ છે અથવા કઈ કિંમત ઉપર તમે રેડી છો વસ્તુને ખરીદવા અથવા વેચવા માટે, એ જે તમારો નિર્ણય છે એ વધુ મહત્વનો બની જાય છે મિત્રો. ઠીક છે? તો અહીંયા આપણે આગળ જોઈ લઈએ જીરામાં આ વસ્તુને. જેવી રીતે મેં તમને વાત કરી, આ સપોર્ટ, રેઝિસ્ટન્સ, આ બધી વસ્તુ શું છે, જો તમે ખરેખર એને શીખવા ઈચ્છતા હોય, તમે એના વિશે જાણવા ઈચ્છતા હોય, તો આપણો બેઝિક લર્નિંગનો જે કોર્સ છે આપણી એપ્લિકેશનમાં, આ એપ્લિકેશનમાં આ કોર્સ 1 રૂપિયામાં અવેલેબલ છે. તમે મિત્રો ત્યાં જઈ શકો છો, એપ્લિકેશનને લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો અને ક્યાંક ને ક્યાંક તમે એમાં આગળ તમારું કેરિયર જે છે ડેવલપ કરી શકો છો. તો જો તમે ખરેખર શીખવા અથવા જાણવા અથવા સમજવાની જો ક્યાંક ને ક્યાંક ધગસ રાખતા હોય મિત્રો. ઠીક છે? તો આગળ જીરાના ચાર્ટમાં જે થયું છે એ આને પણ હું લાઈવ એક ડેમો વિડીયો સાથે તમને સમજાવી શકે, પણ અત્યારે ક્યાંક ને ક્યાંક જે છે સમય થોડો ઓછો હોવાના લીધે આ વસ્તુને હું તમને ડાયરેક્ટલી સમજાવું છું. અહીંયા જે પેટર્ન ડેવલપ થઈ છે આ બરાબર, એને બિયરિશ એંગલ્ફિંગ નામની પેટર્ન તરીકે ઓળખવામાં આવે છે. કે આગલા દિવસની જે પણ કાંઈ તેજી હતી આપણી, અહીંયા આગળ આગલા દિવસની જે પણ આપણી તેજી હતી, જે આપણને અહીંયા લાગતું હતું આ જગ્યાએ કે આ મોર્નિંગ સ્ટાર પેટર્ન છે, તો મોર્નિંગ સ્ટાર પેટર્ને પોતાનું કામ કર્યું અને જરૂરી માત્રામાં, જરૂરી પ્રમાણમાં એક તેજી જે છે ક્યાંક ને ક્યાંક એને આપી અને કિંમતોને નીચે 35,600થી ઉઠાવી ને ક્યાંક ને ક્યાંક 39 ને 40ની સપાટી આસપાસ પણ એ લાવતું આપણને જોવા મળ્યું વાયદા બજારમાં મિત્રો. ઠીક છે? જીરામાં તો આ મોર્નિંગ જે આપણી મોર્નિંગ સ્ટારની પેટર્ન હતી એને પોતાનું કામ કરી દીધું. એને જરૂરી જે છે એ જરૂરી એને પોઈન્ટ એને અહીંયા જીરામાં આપ્યા. હવે અહીંયાથી મિત્રો જે આ પેટર્ન ડેવલપ થઈ છે, એટલે કે લાસ્ટ જે શુક્રવારના દિવસે 15 તારીખના દિવસે જે તેજી આવતી જોવા મળી હતી, એ તેજીની સંપૂર્ણપણે એને ખારીજ કરી છે અને 40,000થી જીરું જે છે નીચે પટકાતા 37,000ની આસપાસ ક્યાંક ને ક્યાંક 6%ની લોઅર સર્કિટ પણ કહી શકીએ છીએ આને, એ લાગતી આપણને વાયદા બજારમાં જોવા મળી છે મિત્રો. તો હવે મિત્રો આને બિયરિશ એંગલ્ફિંગ તરીકે ઓળખવામાં આવે છે અને આ બિયરિશ એંગલ્ફિંગ છે એ મેં એપ્લિકેશનમાં તમને જે આપણો ફ્રી વાળો અથવા જે 1 રૂપિયાવાળો કોર્સ છે એની અંદર સમજાવેલી છે કે કઈ રીતે કામ કરે છે અને એની ડિઝાઇન કઈ રીતની હોય છે. બિયરિશ એંગલ્ફિંગ અહીંયા ડેવલપ થતી જોવા મળી છે. બીજી વસ્તુ છે ડેલી ટાઈમ ફ્રેમની 20ની EMA ને ત્યાં પ્રાઇસ ક્યાંક ને ક્યાંક ટચ કર્યો છે. તો હંમેશા
જે એડવાન્સ 1ના મારા સ્ટુડન્ટ છે એમને ખબર છે કે કોઈ પણ પ્રાઇઝ સૌ પ્રથમ રિવર્સલ ક્યાંથી લે, બરાબર. તો અહીંયા જે છે કિંમતો ક્યાંક ને ક્યાંક આ જગ્યાએથી થોડી રિવર્સલ લીધી. હવે જે છે એક આપણો એક કહીએ કે નીચેની સાઈડમાં જે સપોર્ટ છે એ ક્યાંક ને ક્યાંક મિત્રો આ જે કિંમતો છે, આ જે ઝોનમાં કિંમતો જે છે 35,000 36,000ની આસપાસ, ત્યાં આગળ જો આપણને સપોર્ટ મળે, કિંમતોને જો સપોર્ટ મળે તો જીરામાં ફરીથી રિવર્સલ આવશે. અને જો એ સપોર્ટ નીચેની સાઈડમાં તૂટશે તો ફરીથી નવો લો આપણને જોવા મળશે જીરામાં. ઠીક છે. જો આ કિંમતો અહીંયાથી નીચેથી બિયરિશ એંગલ્ફિંગ ડેવલપ કર્યા બાદ આ નીચે આવી અને જો અહીંયા સપોર્ટ લે આ ઝોનમાં તો કિંમતો ઉપરની સાઈડ નીકળશે. અને જો સપોર્ટ નહીં લે, ઠીક છે, સપોર્ટ ના લે અને કિંમતો જો અહીંયાથી રિવર્સલ પામતી જોવા મળશે તો મિત્રો ફરીથી નવો લો જીરામાં ફરીથી બનતો જોવા મળશે. અને એ લો જે છે આ કિંમતો 35,000ની કિંમતની નીચેની સાઈડમાં પણ જતો જોવા મળી શકે છે. ઠીક છે. ડેલી ટાઈમ ફ્રેમની સી વેવ ડેવલપ થઈ રહી છે. આ વસ્તુને તમે ધ્યાનમાં રાખજો. ABC આ રીતની ડેવલપ થાય છે એ તો તમને ખબર જ છે. અને જો તમને ખબર ના હોય તો મિત્રો આવનારા એડવાન્સ 2માં ક્યાંક ને ક્યાંક આપણે આના વિશે વાત કરવાના છીએ. એ બધી પેટર્નો વિશે, એના વિશે આપણે જે છે આપને હું સમજાવવાનું છું. ઠીક છે. તો મિત્રો જીરામાં જે છે ક્યાંક ને ક્યાંક મંદી કરનારાઓ હાવી થઈ રહ્યા છે, આપણે જોઈ શકી રહ્યા છીએ ચાર્ટ ઉપર. અને એ લોકોએ જે છે શુક્રવારની જે પણ તેજી હતી, ગુરુ અને શુક્રવારની જે પણ તેજી હતી એના ઉપર પૂરેપૂરી ખારીજ કરી છે. એમને કહ્યું છે કે આ કિંમતે જીરું વેચાવું જ ના જોઈએ. અને એમને જે માલ શોર્ટ કર્યો છે, જે માલ વેચ્યો છે, એના લીધે ક્યાંક ને ક્યાંક એંગલ્ફ ગુરુવાર અને શુક્રવાર બંને દિવસની જે મુવમેન્ટ છે અને ક્યાંક ને ક્યાંક બુધવારની હાફ ડેની મુવમેન્ટને પણ એંગલ્ફ કરતી જે છે કેન્ડલ ડેવલપ થતી જોવા મળી છે. તો નીચેની સાઈડમાં ક્યાંક ને ક્યાંક આ જે છે 35,000નું જે આપણું લોઅર પોઈન્ટ છે અહીંયા નીચેની સાઈડમાં મિત્રો આને તમે સમજજો, ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો. ઠીક છે. જેથી કરી તમે આસાનીથી એને સમજી શકો, એને પારખી શકો, એને જોઈ શકો અને જાણી શકો ક્યાંક ને ક્યાંક કે જ્યારે પણ આવી પેટર્ન ઇન ફ્યુચર ડેવલપ થશે તો આ પ્રકારની મૂવમેન્ટ આપણને રહેતી જીરામાં અથવા કોઈ પણ ભાવમાં જોવા મળશે મિત્રો. ઠીક છે. આ એંગલ્ફિંગ છે પેટર્ન, એંગલ્ફિંગ પેટર્ન છે એટલે નીચે ક્યાંક ને ક્યાંક એક વખત ફરીથી આ લોઅર ઝોનમાં આવશે. હવે એ લોઅર ઝોનમાં આવ્યા પછી જો ખરેખર કિંમતોને રિવર્સલ લેવું હશે તો કિંમતો આ ઝોનની અંદર એક વખત નીચે, ઉપર, આ નીચે અને આ ડબલ બોટમ બનાવીને ઉપર જતી રહેશે. ઠીક છે. જો ખરેખર કિંમતો ખરેખર તેજી કરવાવાળા લોકો તૈયાર છે અને એમને લાગે છે કે આવનારા સમયમાં જીરામાં તેજી આવશે તો અહીંયા આ પ્રકારનો ચાર્ટ બનતો જોવા મળશે મિત્રો. ઠીક છે. આ પ્રકારનો. અથવા જો આ મંદી છે એ ખરેખર નીચે 29 અથવા 33 આસપાસ જવાની છે તો આજે મિત્રો આ લો તૂટતો જોવા મળશે આપણને. આજનો દિવસ છે ફરીથી નિર્ણાયક પરિસ્થિતિઓને જે છે સાબિત કરવા માટેનો બની ગયો છે જીરામાં. અને આ લો જો નીચેનો તૂટશે તો નીચેની સાઈડમાં ક્યાંક ને ક્યાંક આપણને ફરીથી નીચે ક્યાંક ને ક્યાંક 35ની આસપાસ તો આપણે આવી ગયા છીએ, 35,200ની આસપાસ. તો હવે નીચે 33 અથવા 34ની આસપાસ પણ આવતા જોવા મળી શકીએ છીએ. ઠીક છે. તો મિત્રો આ જીરા વિશેનો મારો સંપૂર્ણ અપડેટ વિડીયો હતો. મેં તમને જણાવી દીધું તમામ જે મારા નોલેજ પ્રમાણે જે છે વાત એ મેં જીરા વિશે તમને જણાવી. બીજી વસ્તુ મિત્રો તમને જણાવી દઉં કે તમારે ફરીથી કે તમારે જો તમે અમારા એપ્લિકેશનમાં જોઈન થવું હોય અને આ એપ્લિકેશન જે છે એ ₹1 ચાર્જમાં તમે અમારો કોર્સ લઈ શકો છો. 18 થી 19 વિડીયોનો આ કોર્સ છે. આની અંદર મેં મિત્રો તમને બહુ ખૂબ અને સરસ એવા કેન્ડલિસ્ટિક વિશે સમજાવ્યું છે અને ઘણી બધી ચાર્ટ ઉપર એનાલિસિસ, સપોર્ટ, રેઝિસ્ટન્સ કઈ રીતે આપણે જોઈએ છીએ, ઇન્ડિકેટરો કઈ રીતે એપ્લાય કરીએ છીએ એના વિશે સમજાવ્યું છે. તો એ પણ તમે લઈ શકો છો. અને બીજી વસ્તુ મિત્રો કે જે આપણો એડવાન્સ 2નો જે કોર્સ છે, એડવાન્સ 1નો જે કોર્સ છે એ પણ તમે ક્યાંક ને ક્યાંક લઈ શકો છો. જેની મદદથી મિત્રો તમને જે છે આવનારા સમયમાં આ યુટ્યુબ ચેનલ ઉપર જે પણ હું વાત કરું છું એને એક્ઝેક્ટલી 100% સમજવાનો ફાયદો રહેશે. ઠીક છે. તો બસ આ જ વાત સાથે આ વિડીયોને ખતમ કરીશ મિત્રો. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન ખેડૂત મિત્રો. કેમ ભાઈ ફક્ત એક જ ફૂગનાશકનો ઉપયોગ કરે છે? શું આ એક જ ફૂગનાશકથી બધા જ ફૂગજન્ય રોગ સામે રક્ષણ મળશે? અમે તો રોગના રક્ષણ માટે 2 થી 3 ફૂગનાશકનો છંટકાવ કરીએ છીએ. ભાઈ હું પણ તમારી જેમ ઘણા બધા ફૂગનાશકોનો છંટકાવ કરતો હતો પણ હવે આવી ગયું છે
યુનાઇટેડ ઇન્સેક્ટિસાઇડનું એક આધુનિક ફૂગનાશક એઝોન. હવે આ એક જ ફૂગનાશક કાફી છે. ફક્ત એઝોનનો જ છંટકાવ? એઝોનનો છંટકાવ આપે ડુંગળી, લસણ અને જીરાના પાકના ફૂગજન્ય રોગો સામે સંપૂર્ણ રક્ષણ. તો હવેથી અમારા પાકની સુરક્ષા માટે પણ ફક્ત યુનાઇટેડ ઇન્સેક્ટિસાઇડ્સનું એઝોન જ. સમજદાર અને આધુનિક ખેડૂતોની અનોખી ઓળખ યુનાઇટેડ ઇન્સેક્ટિસાઇડનું એઝોન.